રાજકોટ મીટિંગ છે એ બી મને ખબર છે, બાપાને પહોંચવું છે એ બી મને ખબર છે. તો આજના દિવસે ગોલબાલા ક્લબની ટીમને, સુરવાલાની ટીમને, ભાગરના નગરજનોને અમને આશીર્વચન પાછળ પૂજ્ય વિનંતી કરું કે આજે આશીર્વાદ દો કે સ્વાતંત્ર્ય પર્વે દીપ પ્રાગટ્ય કરીને પછી આશીર્વચન વચ્ચે લઈ લે વચ્ચે ઊંચે રાખો ભાઈ ખોજી ભાઈ અહીંયા ઉપર રાખજો નહીં તો મોઢું આપણે એક બાજુ આવી જાઓ, એક મિનિટ હવે એક સરસ યાદગાર ફોટો.
આજના આ 15મી ઓગસ્ટ નિમિત્તે આજરોજ આ ભારતીય સોસાયટીના અંદર કાર્યક્રમ બોરબલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપણા મંચસ્થ બિરાજમાન, અહીંયા હમણાં જ એમનું સન્માન થયું એવું આપણા દેશના રક્ષક એવા આર્મ ફોર્સીસના આપણા ચારે આગેવાનો અને ઉપસ્થિત ભારતીય સોસાયટીમાંથી ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો સૌને સૌથી પહેલા તો 15મા ઓગસ્ટના આજના કાર્યક્રમમાં સૌનું અભિનંદન વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે ટૂંક સમયમાં જોઈશું. હમણાં જગદીશભાઈએ વાત કરી, દેશના અંદર આજે ખૂણે 15 ઓગસ્ટ હોવાથી દેશ આઝાદી માટે શું જે બલિદાનો થયા, જે આપણા વીર સેનાઓએ, વીર આઝાદીના સૈનિકોએ જે આપણને ઘણી બધી લડાઈ પછી આઝાદી પ્રાપ્ત કરાવી, એને આપણે જ્યારે આજે યાદ કરી છીએ, ત્યારે આ દેશના નિર્માણ માટે ઘણો ભોગ લીધો છે. તપ, ત્યાગ, તપસ્યા પછી દેશને આઝાદી મળી. પણ જ્યારે 1947માં આપણને આઝાદી મળી, એ માત્ર 10, 15, 20, 50 વર્ષની લડાઈનો અંત નહોતો. એ 800 વર્ષ જે દેશના બહારથી આવેલા વિદેશી વ્યક્તિઓ જે દેશના અંદર આવી અને લગભગ 800 વર્ષ સુધી આ દેશમાં રાજ કરવાનો જે પ્રયાસ કર્યો, એ બધાએ ને જ્યારે 1947માં આપણે બહાર કાઢ્યા અને દેશને સ્વતંત્ર દરજ્જો મળ્યો, એનો આપણે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ઉજવણી કરી છે, ત્યારે આ આટલા વર્ષોના, આટલા પેઢીઓની જે તપસ્યા હતી, જે પૂરી થઈ છે, એમાં જે લોકોએ ભાગ લીધો છે, એમાં આપણે કોઈને આજે ભૂલાય નહીં. આજના દિવસ બધાએ કાર્ય સાઈડમાં મૂકીને આખા દેશના અંદર બાળકોથી લઈને મોટી ઉંમર સુધી બહેરાઓ, જણ, જ્યોગ્રાફિકલ વિસ્તાર બધું સાઈડમાં મૂકી અને ભારતીય નાગરિક હોવાનો જે ગર્વ આપણને છે અને જે આઝાદીમાં જે આપણને આ આટલો સારી તક જે મળી છે, એના બદલ આપણે આ બધાને આપણે જ્યારે યાદ કરતા હોય છે, ત્યારે આજે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો. જગદીશભાઈ આપણને હમણાં વાત કરી, બોરબલા ચેરિટેબલ ટ્રસ્ટની ચર્ચા કરી, તો આપણે બધા જાણીએ છીએ રાજકોટ અન્ય વિસ્તારમાં ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લે છે. હવે જ્યારે વાંકાનેરના અંદર એમને આવનારા સમયમાં અંદર હમણાં આપણે જે વાત કરી, પોતાની જે ઇમારત ઊભી કરી અને બોરબલા ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વાંકાનેર વાસીઓને પણ મળશે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ વાંકાનેર વાસીઓ તરફથી અભિનંદન વ્યક્ત કરું છું. આવનારા સમયના અંદર આજનો જે આ કાર્યક્રમ છે, એક પ્રકારના અનેક સેવાકીય પ્રવૃત્તિ છે, એમાં પોતે ઇન્વોલ્વ થાય છે. પછી આરોગ્ય હોય કે અનેક બીજી સેવાકીય પ્રવૃત્તિ હોય, એનો પૂરો લાભ જરૂરિયાતમંદ વર્ગને વાંકાનેરના અંદર મળે એવી માતાજીના પ્રાર્થના સાથે આજના આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર દીધો, આપણા વીર જવાનોનો સન્માન કરવાનો અવસર દીધો, એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયના અંદર આજ દેશને એકત્રિત કરવા, દેશને જે આપણે દાખલા તરીકે આજની તો આઝાદીનો કાર્યક્રમ, પણ કોઈ પણ સમાજને એકત્રિત કરવાનો, દેશને એકત્રિત કરવાનો કાર્ય ભવિષ્યમાં પોતે કરે અને એમાં તમામ વાંકાનેર વાસીઓ જોડાય એવી આશા સાથે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ટૂંક સમયમાં કરવામાં આવ્યો છે, એનું અભિનંદન વ્યક્ત કરું છું. અને આવનારા સમયના અંદર આવા કાર્ય વાંકાનેરમાં થતા રહે એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! આપણને રાજકોટ પાછું મીટિંગ છે એ બી મને ખબર છે, પણ આ આવ્યા અમને આપનું આગમન ખૂબ ગમ્યું. જ્યારે પણ રાજકોટમાં જે વાંકાનેરમાં જે કંઈ બોલબાલાની જરૂર હોય, અમારી જરૂર હોય, ત્યારે લોકોની ટીમ ખૂબ સારી રીતે વાંકાનેરમાં કામ કરી રહી છે. જ્યાં ક્યાંય સેવાની જરૂર હોય ત્યાં બોલબાલાને યાદ કરજો. અમે આપણી સાથે છીએ એવી ખાતરી આપી છે. ફરી ફરીને હું જયમાને માઇક બધું છું, સંગીત બધું આગળ ચલાવે અને ખૂબ ખૂબ આપનો આભાર કરું છું. થેન્ક યુ બાબુ.